નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, વાઘોડિયા જીઆઈડીસીમાં ગોલિયાપુરા પાસે આવેલ સિદ્ધિ એસ્ટેટમાં એક કંપનીમાં આગની ઘટના બની છે. તેની અંદર આપ જે પ્રકાર જુઓ છો કે આજ આસપાસના લોકો જે છે તે અંદરથી ગેસના સિલિન્ડર છે તે બહાર કાઢી રહ્યા છે. કેટલાક ગેસના સિલિન્ડર અંદર પણ છે. વાઘોડિયા સિદ્ધિ એસ્ટેટમાં આવેલા જીઆઈડીસીની અંદર એક કંપનીમાં આગની ઘટના બનેલ છે. ત્યારે દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે બહાર સ્ક્રેપ પણ કેટલું પડેલું છે પ્લાસ્ટિકનું. વાઘોડિયા જીઆઈડીસી નોટિફાઈડ એરિયાની ફાયર ફાઈટરની ટીમ અહીંયા આવી પહોંચી છે. क्या बंद था कंपनी? क्या बंद था? દર્શક મિત્રો, કંપનીની અંદર જે મટીરિયલ છે, મટીરિયલ અત્યારે સળગી રહ્યું. આપ જે પ્રકાર અહીંયા જોઈ શકો છો, બંધ કંપની હતી અને કંપનીની અંદર કયા રીતે આગ લાગે છે તે પણ કોઈ પણ પ્રકારની માહિતી નથી આપણી પાસે. આપ જે પ્રકાર હાલ દ્રશ્યમાં જોવો છો કે વાઘોડિયા જીઆઈડીસી નોટિફાઈડ એરિયાના ફાયર ફાઈટરની ટીમ જે છે તે હાલ અહીંયા આવી ચૂકી છે. મટીરિયલ છે કુલરનું તો ખાસું. વાઘોડિયા જીઆઈડીસી નોટિફાઈડ ફાયર ફાઈટરની ટીમ જે છે તે અત્યારે હાલ પાણીનો મારો ચલાવી રહી છે. આગને કાબુમાં મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે. મિત્રો, આસપાસના જે લોકો છે તે મોટી સંખ્યામાં હાલ આવ્યા છે. કેટલાક લોકો મદદ પણ કરી રહ્યા છે. આપ જે પ્રકારે હાલ દ્રશ્યમાં જોવો છો કે આ મોટા મોટા જે ભારત ગેસના જે સિલિન્ડર છે તે પણ કંપનીમાં હતા. હજુ કેટલાક સિલિન્ડર અંદર હોય તે પ્રકારની પણ સંભાવના સેવાઈ રહી છે. કારણ કે આ જીઆઈડીસી અંદર ક્યાંક ને ક્યાંક આ કંપની સ્ક્રેપનું કામ કરતી હોય એ પ્રકારની માહિતી મળી રહી છે. અંદરથી બોટલ પણ નીકળી રહ્યા છે. આ ગેસ લાઈન વાળા ના નહીં ખબર કોણ. દર્શક મિત્રો, એની બાજુમાં પણ બીજી એક એસવી પ્લાસ્ટિક નામની કંપનીમાં આવેલી છે. એની આસપાસમાં પણ કેટલીક કંપનીઓ આવેલી છે. આપ જે પ્રકારે હાલ દ્રશ્યોમાં જુઓ છો કે અહીંયા હાલ કંપનીમાં આગ લાગી રહી છે. ત્યારે વાઘોડિયા જીઆઈડીસી નોટિફાઈડના ફાયર ફાઈટરની ટીમ પણ અહીંયા હાલ હાજર છે. તેઓ હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો તો કરી રહ્યા છે.
જે આગ છે તે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, કારણ કે અહીંયા બંધ કંપની હતી ને કંપનીની અંદર કોઈ હતું નહીં. खरीदने में खा लेगा ही नहीं रहा. દર્શક મિત્રો, વાઘોડા પોલીસ પણ સ્થળ પર હાજર છે. એ ન બને એને કારણે હાલ ચાલી રહી છે. બોટલ से कहाँ ફાયર ફાઇટરની ટીમો સાથે કેટલાક આસપાસના લોકો છે પણ તેઓ પણ મદદ કરી રહ્યા છે અને આગ છે તેની પર કાબૂ મેળવવાના પ્રયત્નો ફાયર ફાઇટરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી અને કરવામાં આવી રહ્યો છે. જે કંપની છે તેનાથી 10 જ ફૂટ એક MGVCLનું ટ્રાન્સફોર્મર પણ આવેલું છે. દર્શક મિત્રો, જો કે MGVCLના કર્મચારીઓ દ્વારા વીજ સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ કંપનીની નજીક જ વીજ ટ્રાન્સફોર્મર પણ આવેલું છે. हटो भाई, हटो हटो हटो. વાઘોડા સિટી એસ્ટેટમાં કંપનીમાં ભીષણ આગ લાગી રહી છે. ફાયર ફાઇટરોના માણસો દ્વારા, કર્મચારીઓ દ્વારા આગને બુઝાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, પરંતુ આગ બુઝાઈ નથી રહી. તો મિત્રો, બીજો પણ ફાયર ફાઇટરની ટીમ અહીંયા આવી રહી છે. પારુલ યુનિવર્સિટીની જે ફાયર ફાઇટરની ટીમ જે છે જે હાલ ઘટના સ્થળ પર આવી પહોંચી છે, તે પણ અત્યારે કામ લાગશે. આપણે પોલીસ જે છે તે પણ હાલ ઘટના સ્થળ પર છે. કોઈ બનાવ ન બને અને પબ્લિકને જે દૂર રાખવા માટેના પ્રયત્નો પોલીસ કરી રહી છે. કારણ કે કંપનીમાં રિસ્કી છે, અંદર ગેસના બોટલ પણ છે. આ તમામ પ્રકારની માહિતી અંદરથી મળી રહી છે, કારણ કે જો બોટલ બ્લાસ્ટ થાય તો ઘણું નુકસાન થઈ શકે. કેટલાક ગેસના સિલિન્ડર છે તેને બહાર કાઢી લેવામાં આવ્યા છે.
હટો